એટલે એને કીધું કે ગગન મંડળની ગોખ માથક નર સૂતો છે નિરાધાર, એ ત્રણ પુરુષ જેની સેવા કરે છે એને રામ, કબીર ને રણુકાર. આ તત્વને ઓળખી લ્યો ને તો બાપા પછી બીજું તત્વ ઉજે નહીં. આટલી બધી લાઈટો બરે છે તો અંધારું ગયું છે. હમણાં જો સૂરજ ઉગી જાય એટલે નવખંડ ધરતીમાંથી અંધારું ભાગી જાય. એમ બાપા થોડે દિવસે કબીર સાહેબ ફાનસ બારતા હતા, ઘાટલેટ બાળીને જતા હતા. એટલે બધે એના ભક્તોએ એને કીધું કે બાપુ તમે તો ત્રિકાળ જ્ઞાની છો, આટલું બધું જ્ઞાન જાણો, તમે 18 કોટડી જ્ઞાન કીધું છે, તમે આ સૂરજ ઉગી ગયો છે, આટલું બધું અંજવાળું છે, તમે ધોરદીએ ઘાટલેટ બારો છો. કે ભાઈ ત્યાં સૂર્ય નથી પૂગતો, ત્યાં મારી ફાનસય નથી પૂગતી, ત્યાં કણ લાઈટો નથી પૂગતી, આના ઘટમાં અંધારું પડ્યું છે. તમારા ઘટમાં અંધારું હોય તો બાપા લબકડીઓ નહીં પૂગે અને સૂર્યનું અંધારું નહીં પૂગે, કેમ કે તમારા ઘટમાં અંધારા છે. આ અંધારું જો મટાડવું હોય તો એને સંતના ચરણમાં જવું પડે, જવું પડે.